બેન સાથે વાત કરી ત્યારે બેને એવું કીધું કે આ બાબતે મેં અમરેલી જિલ્લા પોલીસ વડાને અરજી પણ આપેલી છે લેખિતમાં, અને આ બાબતે મેં ખાંભા પોલીસમાં નિવેદન પણ લખાયેલું છે. એટલે વાત થઈ કે બેન સાચા હોય તો જ પોલીસ ફરિયાદ કરવા ગયા હોય, જો બેન ખોટા હોય તો ખાલી વિડીયો બનાવીને બંધ થઈ જાય, પણ સાચા હતા એટલે પોલીસ ફરિયાદ પણ કરવા ગયા છે અને નિવેદન પણ લખાવવા ગયા છે. રાત્રે 12 વાગ્યા પછી કોઈ ગ્રામ્ય વિસ્તારમાં આવા પાઠ થાય છે અને લેડીઝ આવે એટલે એની સાથે કપડું લઈને આવવાનું હોય છે. એ કપડું એક મોટા બાઉલમાં નાખવાનું અને પછી એ કપડું નાખ્યા પછી એને કોઈ એક જગ્યાએ જઈને સૂઈ જવાનું. પછી પુરુષો આવે અને એમાંથી કપડું ઉઠાવે અને જે પુરુષના હાથમાં આવે એ સ્ત્રી સાથે જવાનું. સ્ત્રી ભલે એની પત્ની ન હોય તો પણ એની સાથે એને શારીરિક સંબંધો કરવાના. આ ગંદકી છતાં સત્ય છે, પણ વાત એવી છે કે દારૂ લેવા વાળો દારૂ વેચવા વાળો જેમ જાહેરાત નથી કરતો, લોકો કહે છે કે ભાઈ દારૂ, એ તો નથી કહેતો કે હું અહીંથી દારૂ લઈ આવ્યો કે આ કસ્ટમર મારા દારૂ લઈ ગયા, એમ આ જે કામ કરી રહ્યા છે એ લોકો આની જાહેરાત ખુદ તો કરવાના નથી. આ માટે સરકારે આટલી મોટી આઈપી છે, તપાસ કરાવવી જોઈએ કે આવા ખરેખર આવા વિસાપાઠ કેટલા થયા અને કયા કયા સંત કરાવે છે અને અત્યાર સુધી કેટલી બહેનો સાથે આવું થયું. આટલા મોટા આક્ષેપો થયા છતાં એમના તરફથી કોઈ પ્રતિક્રિયા કેમ નથી? પણ અત્યારે વાત એ છે કે હરિહરાનંદ બાપુએ ભેગા રહીને સમાધાન કરાયું છે, તો આ સમાધાન કેટલામાં થયું મારી પાસે એની કોઈ પુરાવા નથી, પણ મને જે વાયા ફોન સમાચાર મળ્યા છે એમાં એવું કોઈ 40 લાખથી શરૂ કર્યું હતું અને છેલ્લે 5 કરોડ રૂપિયા આ વિષયમાં આપવામાં આવે છે કે આ બાબતે આગળ કશું બોલવાનું નહીં. 5 કરોડ રૂપિયા. અને એ પછી એવું કીધું છે કે ભાઈ વચ્ચે તમારે કઈ તકલીફ હોય જરૂર હોય તો આઈને લઈ જાવ. આ કીર્તિ પટેલની યુટ્યુબરની. હા, કીર્તિ પટેલ હમણાં છેલ્લે બી એમના આશ્રમમાંથી જ હતી, એમના આશ્રમમાં જ હતી. એટલે સંતનું કામ એવું છે કે સમાજની અંદર કોઈ દૂષણ હોય તો દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ તો આવી વ્યક્તિને પ્રોત્સાહન આપી રહ્યા છે કે તું તાર ઇન્દ્ર ભારતી ઉપર આક્ષેપ કર, ફલાણા ઉપર કર, ફલાણા હું બેઠો છું સમાધાન કરાવી દઈશ. હું તો બેનને એવું કહું છું કે બેન, ખરેખર જો મેં તમારી સાથે કંઈક ખોટું કર્યું હોય અને તમે જેવું કહો છો એવું કર્યું હોય ને, તો હું હરિહરાનંદ ભારતી જેવો નથી કે ચૂપ રહું. તમે આક્ષેપ કર્યા છે ને એના બદલે મેં તરત તમને નોટિસ આપી છે અને કાયદેસરની કાર્યવાહી થશે. તમે સાચા હશો તો જે કાયદાકીય છે એ સજા હું ભોગવવા તૈયાર છું, પણ જો તમે ખોટા હશો તો મને બદનામ કર્યો ને એ બાબતની સજા ભોગવવા પણ તમારે તૈયાર રહેવું પડશે. આપણે અત્યારે જુનાગઢમાં છીએ અને આપણી સાથે અતુલભાઈ દવે છે, અમદાવાદથી. તેઓ સ્પેશિયલી અહીંયા આવે છે પ્રેસ કોન્ફરન્સ કરવા માટે. પ્રેસ કોન્ફરન્સ છે શ્રી હરિહરાનંદ, જે ભારતીય આશ્રમના પ્રમુખ છે, કરતા ધરતા છે, એમના વિરુદ્ધમાં છે. આપણે અતુલભાઈથી પૂછીશું કે અમદાવાદમાં કેમ નહીં અને કેમ તેઓ અહીંયા આવીને 5 સવાલો પૂછી રહ્યા છે. અતુલભાઈ, પહેલાં તો સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. સવાલ એ જ છે કે બધાને એ જ મનમાં સવાલ છે કે અતુલભાઈ છે એક અમદાવાદથી છે ગિરનાર, અહીંયા જુનાગઢ, કેમ અહીંયા પ્રેસ કરી રહ્યા છે? આપણું ગુજરાતનું અંદર સૌથી શ્રેષ્ઠ ધાર્મિક જો અગર સ્થળ હોય તો એ જુનાગઢ છે. અને એ સ્થળમાં બેઠેલા મહંત જ્યારે એમની ઉપર આવા ગંભીર પ્રકારના આક્ષેપો થતા હોય તો એ જગ્યાએ પ્રેસ એટલા માટે કરવી પડે. આ પ્રેસ હું અમદાવાદમાં કરી શકતો હતો, મારે તો સારું અમદાવાદમાં કર્યું હોત તો અહીં સુધી આવું ન પડત, પણ જુનાગઢમાં આપણે એટલે પ્રેસ કરી કે અહીંના જે લોકલ લોકો છે એમના સુધી પણ આ વાત જાય ને આપણે એ સ્થાનકમાંથી પ્રેસ કરીએ એટલે કોઈના મગજમાં એવું ના આવે કે ભાઈ અતુલભાઈ ખૂણામાં બેઠા બેઠા વાત કરે છે, આટલી બધી હિંમત હોય તો જુનાગઢ આવીને વાત કરે. એટલે જુનાગઢ આવીને વાત કરી છે કે તમે કાલ એવું ના કહો કે અતુલભાઈ ખૂણામાં બેઠા બેઠા વાત કરે છે. અને આ ધર્મનું બહુ મોટું સ્થાનક છે એટલે જુનાગઢ આવીને. અને આ બાબતે હજી તો ભવિષ્યમાં આપણી પાસે જ્યારે બીજા પુરાવા આવશે ત્યારે અહીં પાછી ફરીથી પણ પ્રેસ કરીશું. શું આરોપ છે? તમારી 5 માંગણીઓની વાત કરી અને જે સંત છે એ શું નામ છે, શું આરોપ છે એમના ઉપર? એમનું નામ છે હરિહરાનંદ ભારતી, જે અહીંયા ભારતી આશ્રમના મહંત છે. હવે એમની એક પૂર્વ શિષ્યા છે વર્ષા ભારતી કરીને, જે વર્ષા માલવી એની અટક છે, પણ પાછળથી એમને શિષ્યા તરીકે કદાચ એમનું નામ બદલ્યું છે. તો એમનો એક વિડીયો મને 15 દિવસ પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી મળ્યો. પછી મેં વાયા એમનો સંપર્ક કરવાની કોશિશ કરી તો બેન બહુ ગભરાયેલા હતા અને બેન વાત કરવા તૈયાર નહોતા. બેનને એમ કે વળી પાછું મારી ઉપર કંઈક નવું આવશે તો, એટલે બેનને સાંત્વના આપીને અમે કીધું કે તમારા ન્યાય માટે લડીશું
પછી બેનની સાથે વાત કરી, કેમ કે વિડીયો હોય અને પાછળથી ભાઈ જૂનો વિડીયો હોય તો એ બાબતે ખરેખર સત્ય છે કે, એટલે આપણે તપાસવાની કોશિશ કરી. પછી બેન સાથે વાત કરી ત્યારે બેને એવું કીધું કે આ બાબતે મેં અમરેલી જિલ્લા પોલીસ વડાને અરજી પણ આપેલી છે લેખિતમાં, અને આ બાબતે મેં ખાંભા પોલીસમાં નિવેદન પણ લખાયેલું છે. એટલે વાત થઈ કે બેન સાચા હોય તો જ પોલીસ ફરિયાદ કરવા ગયા હોય, જો બેન ખોટા હોય તો ખાલી વિડીયો બનાવીને બંધ થઈ જાય, પણ સાચા હતા એટલે પોલીસ ફરિયાદ પણ કરવા ગયા છે અને નિવેદન પણ લખાવા ગયા છે. એટલે આ બાબત ગંભીર બની જાય. કોઈ સ્ત્રી જ્યારે કોઈ સંત ઉપર આવા સામાન્ય માણસ ઉપર કરે તો ચલો ચાલી જાય, પણ આટલી મોટી ગાદી ઉપર બેઠેલા સંત ઉપર જ્યારે આવા આક્ષેપ થાય ત્યારે એ આક્ષેપનો જવાબ સંતે આપવો જોઈએ. એટલે એ બાબતને લઈને આજે હું જુનાગઢ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી છે ને એની સાથે સાથે બીજા 4 પ્રશ્નો પણ આપણે ઉમેર્યા છે. એ મૂળ 5 પ્રશ્નો એવા છે કે પહેલાં તો આ બેને જે આક્ષેપ કર્યા છે એ બાબતે એમને જવાબ આપવો જોઈએ. બીજું એવું છે કે એક મને એવી માહિતી મળી છે, એ બેન પોતે એમના જે વિડીયો છે એમાં કહે છે કે મહાધર્મના નામે મહિલાઓને ભોળવવામાં આવે છે. મહાધર્મ નામ છે એમ? મહાધર્મ અને બીજ ધર્મના નામ, એટલે કોઈ કર્મકાંડ છે, શું છે એમાં? એવું હતું. પછી મેં આ બાબતે ભાઈ આમાં સત્ય શું એમને કીધું, પણ મને એવું લાગ્યું ભાઈ આ બાબતે આપણે તપાસ કરવી જોઈએ. એટલે મેં મારા જે પરિચિત સંતો હતા એની સાથે આ બાબતે ચર્ચા કરી કે ભાઈ આ મહાધર્મ અને બીજ ધર્મ છે શું. એટલે એમને મને જે વાત કરીને એટલી ગંભીર હતી અને જે મારે સાર્વજનિક રૂપે કહેવી પડી. ઘણીવાર એવું લાગે ભાઈ આવા શબ્દો આપણે બોલાય કે ન બોલાય, પણ સમાજ હિતમાં જરૂરી હોય એટલે બોલવા પડે છે કે ભાઈ એની અંદર મહિલાઓને ભોળવીને લાવવામાં આવે છે, અને પછી રાત્રે 12 વાગ્યા પછી કોઈ ગ્રામ્ય વિસ્તારમાં આવા પાઠ થાય છે, અને લેડીઝ આવે એટલે એની સાથે કપડું લઈને આવવાનું હોય છે. એ કપડું એક મોટા બાઉલમાં નાખવાનું, અને પછી એ કપડું નાખ્યા પછી એને કોઈ એક્સ જગ્યાએ જઈને સૂઈ જવાનું. પછી પુરુષો આવે અને એમાંથી કપડું ઉઠાવે, અને જે કપડું જે પુરુષના હાથમાં આવે એ સ્ત્રી સાથે જવાનું. સ્ત્રી ભલે એની પત્ની ન હોય તો પણ એની સાથે એને શારીરિક સંબંધો કરવાના. એ પછીની ગંભીર વાત એ છે કે જે સેક્સ પછી જે બી કુદરતી પ્રક્રિયા છે કે ભાઈ વીર્યસ્ખલન થાય છે, તો આ એના પેલામાં નહીં જવા દે, કોઈ વાટકીમાં લેવાનું અને એ બધું ભેગું કરી અને એનો એક શીરો બનાવવાનો, ને શીરો એ લોકોને ખવડાવવાનો. અને આવી અંધશ્રદ્ધા છે કે આ તમે મહાધર્મનો પ્રસાદ લેશો તો તમારા જીવનના દુઃખો દૂર થઈ જશે. એટલે આવા વિસાપાઠ પણ અતુલભાઈ ખૂબ ગંભીર આરોપ લગાવી રહ્યા છો. તો આવું આ તો ખૂબ ગંદકી કહેવાય હિન્દુ ધર્મ, સનાતન ધર્મ જેને કહો છો તમે. આ ગંદકી છતાં સત્ય છે. પણ વાત એવી છે કે દારૂ લેવા વાળો દારૂ વેચવા વાળો જેમ જાહેરાત નથી કરતો, લોકો કહે છે કે ભાઈ દારૂ, એ તો નથી કહેતો કે હું અહીંથી દારૂ લઈ આવ્યો કે આ કસ્ટમર મારા દારૂ લઈ ગયા, એમ આ જે કામ કરી રહ્યા છે એ લોકો આની જાહેરાત ખુદ તો કરવાના નથી. આ માટે સરકારે આટલી મોટી આઈબી છે, તપાસ કરાવવી જોઈએ કે આવા ખરેખર આવા વિસાપાઠ કેટલા થયા અને કયા કયા સંત કરાવે છે, અને અત્યાર સુધી કેટલી બહેનો સાથે આવું થયું. જો તમને આ વાત કેવી રીતે ખબર પડી? મને આ બેનના વિડીયોમાંથી જ, આ બેન વિડીયોમાં જ કહે છે કે ભાઈ મહાધર્મ અને વિસાપાઠ કરાવવામાં આવે છે. પછી મેં માહિતી મેળવી સંતો પાસેથી, એટલે ઘણા સંતોએ મને આ માહિતી આપી કે ભાઈ અમે નથી કરતા પણ આવી રીતના થાય છે. એટલે પછી મેં આજે આ કે ભાઈ, અને એમાં આમનું પણ નામ આવ્યું કે આ બી આવા વિસાપાઠ કરાવે છે, શ્રી હરિહરાનંદ પણ વિસાપાઠ કરાવે છે. તો એમને આ બાબતે જવાબ આપવો જોઈએ. ત્રીજો પ્રશ્ન એ છે કે હમણાં જુનાગઢ ખાતે જે રુદ્રેશ્વર જાગીર છે એના મહંત ઇન્દ્ર ભારતી ઉપર કીર્તિ પટેલ નામની એક યુટ્યુબરે આક્ષેપો કર્યા, અને એવું કીધું કે ભાઈ હું આમને ખુલ્લા પાડી દઈશ ને આવું કરે છે ને તેવું કરે છે, ને આશ્રમની અંદર વીઆઈપી એન્ટ્રી આપવામાં આવે છે, છોકરીઓ લાવવામાં આવે છે. આવા આક્ષેપો સાથેની પત્રિકાઓ વાયરલ થઈ અને સોશિયલ મીડિયામાં વિડીયો બી બનાવ્યા. પણ એ પછી હરિહરાનંદ બાપુએ જોડે રહીને ઇન્દ્ર ભારતી સાથે એમનું સમાધાન કરાયું. તો 2 વાત છે આમાં. હરિહરાનંદે કેમ સાહેબ, એટલે શ્રી હરિ બાપુએ કેમ કરે? આ ખાસ શિષ્યા છે, ખાસ એમ ખાસમ ખાસ. હા, હું તો આપના મીડિયાના એની ખાસ શિષ્યા છે. એટલે એમની શિષ્યા કંઈ પણ કરે ને એમાં વચ્ચે આવી અને પછી સમાધાન કરાવે છે. આમાં 2 વસ્તુ છે, કાં તો આની અંદર મોટા તોડબાજી થઈ છે, અને કાં તો ઇન્દ્ર ભારતી ઉપર જે આક્ષેપો કરવામાં આવેલા છે ખોટા છે. પણ આશ્ચર્યની વાત એ છે કે અત્યારે વિષય એ નથી, એ વિષયને પણ ભવિષ્યમાં આપણે બહુ વિસ્તૃત રીતે ઉજાગર કરીશું કે આટલા મોટા આક્ષેપો થયા છતાં એમના તરફથી કોઈ પ્રતિક્રિયા કેમ નથી. પણ અત્યારે વાત એ છે કે ભાઈ હરિહરાનંદ બાપુએ ભેગા રહીને સમાધાન કરાયું છે, તો આ સમાધાન કેટલામાં થયું મારી પાસે એની કોઈ પુરાવા નથી, પણ મને જે વાયા ફોન સમાચાર મળ્યા છે એમાં એવું ભાઈ 40 લાખથી શરૂ કર્યું હતું અને છેલ્લે 5 કરોડ રૂપિયા આ વિષયમાં આપવામાં આવે છે કે ભાઈ આ બાબતે આગળ કશું બોલવાનું નહીં. 5 કરોડ રૂપિયા 5 કરોડ રૂપિયા
અને એ પછી એવું કીધું છે કે ભાઈ વચ્ચે તમારે કઈ તકલીફ હોય જરૂર હોય તો આઈને લઈ જવા. એટલે એવું સમાધાન થયું છે. એવું સમાધાન. એટલે ત્રીજો પ્રશ્ન આ તો હવે ચોથો વિષય એવો છે કે ભાંડવાકિયા ગામના ગ્રામજનો એક પત્રિકા બહાર પાડી હતી. એ પત્રિકામાં પણ આમના વિરુદ્ધ હરિહરાનંદ વિરુદ્ધ મોટા આક્ષેપો હતા. એ બાબતે પણ એમના તરફથી હજી કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું. આજે એક નાના માણસ ઉપર આક્ષેપ થાય તો એ તરત પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે. તો તમારી ઉપર તમારી શિષ્ય આક્ષેપો કરે છે, તમારા ગામના લોકો આક્ષેપ કરે છે, તમે મૌન કેમ છો? કાં તો એ આક્ષેપો સાચા છે અને કાં તો તમારામાં લડવાની શક્તિ નથી. અને જો તમારામાં સત્ય સામે લડવાની શક્તિ ન હોય તો તમારે આવડી મોટી ગાદી ઉપર બેસવાનો તમને અધિકાર જ નથી સાહેબ. એટલે આ સવાલનો જવાબ પણ એમને આપવો જોઈએ. બીજું કે જેના વિરુદ્ધ મારામારી, બદનામી, ખંડણી, બદનક્ષી આવી અનેક 7-8 ફરિયાદો થઈ છે, એવી વ્યક્તિને જ્યાં હોય અહીંયા હરિહરાનંદ એની સાથે સ્ટેજ આપે છે, એના આશ્રમમાં એને કોની વાત કરો છો તમે? કીર્તિ પટેલની. યુટ્યુબરની. હા, કીર્તિ પટેલ હમણાં છેલ્લે બી એમના આશ્રમમાંથી જ હતી, એમના આશ્રમમાં જ હતી. એટલે સંતનું કામ એવું છે કે સમાજની અંદર કોઈ દૂષણ હોય તો એ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ તો આવી વ્યક્તિને પ્રોત્સાહન આપી રહ્યા છે કે ભાઈ તું તાર ઇન્દ્ર ભારતી ઉપર આક્ષેપ કર, ફલાણા ઉપર કર, ફલાણા હું બેઠો છું સમાધાન કરાવી દઈશ. એટલે મને તો એવું લાગે કે ભાઈ હરિહરાનંદ આને રક્ષણ પૂરું પાડી રહ્યા છે. કીર્તિ તું જે ભાવ એમ બોલ, હું બેઠો છું, તને કોઈ કઈ નહીં કરે. એટલે આ બહુ ગંભીર વિષય છે ને આ બાબતના 5 સવાલ અમે કર્યા છે. વિષય છેલ્લો એવો છે કે ભાઈ નાર્કો ટેસ્ટ એની મરજી વગર થઈ શકે નહીં. પણ વાત એવી છે કે તમે સાચા છો, તમે કશું જ ખોટું નથી કર્યું અને તમારા વિરુદ્ધ કોઈ આક્ષેપ થાય તો તમારે નાર્કો ટેસ્ટ માટે તૈયારી રાખવી. જેમાં વાંધો શું છે? કોઈ પણ વ્યક્તિ આજે મારી ઉપર આક્ષેપ થાય, હું એમ કહું ચલો નાર્કો ટેસ્ટ કરાવી દો, તો હું તૈયાર થતો તો હરિહરન બાપુ આટલી મોટી ગાદી ઉપર બેઠા છે, એમની પર આટલા મોટા ગંભીર આક્ષેપ છે, તો ન સામે આવે છે તો કરાવી દો લાઈવ નાર્કો ટેસ્ટ. જો એમાં નહીં નીકળે તો સાબિત થઈ જશે કે ભાઈ તમારા ઉપરના આક્ષેપો ખોટા હતા. એટલે વાત એટલી જ છે કે ભાઈ આટલા મોટા સંત ઉપર જ્યારે આટલા આક્ષેપો થયા છે અને અત્યાર સુધી એમના તરફથી કોઈ પ્રતિક્રિયા નથી. એટલે સામાજિક કાર્યકર તરીકે મારી ફરજ બને છે કે સમાજમાં આટલી મોટી વિકૃતિ ફેલાઈ રહી હોય, આટલા ગંભીર આક્ષેપો થઈ રહ્યા હોય અને જેની ઉપર આક્ષેપ થાય એ માણસ શાંતિથી બેસે તો એવું તો હોઈ શકે નહીં ભાઈ. એના માટે તમારે બજારમાં જો તમે એમ કહો કે ભાઈ ના હું તો એવા લોકોને જવાબ ના આપું તો એ વાત વ્યાજબી નથી. તમે ઘણી બાબતોમાં જવાબો આપો છો તો આમાં પણ તમારે જવાબ આપવો જોઈએ. એટલે બેનની જેની તમે વાત કરો છો, પેલા ભારતી બેન, એ કેમ નથી? એમ એ બી સવાલ બધા પૂછે છે કે બે સવાલ કેમ નથી? એવું છે ભાઈ, બેને ફેબ્રુઆરી 2026માં એમનો જે વિડીયો છે ને એ બાબતની ફરિયાદ અમરેલી જિલ્લા પોલીસમાં કરેલી છે. અમરેલી જિલ્લા પોલીસે આની તપાસ ખાંભા પોલીસને આપી છે અને ખાંભા પોલીસ દ્વારા માર્ચ 11ના રોજ આ બેનનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. પરંતુ ફરીથી પાછું એને વિશેષ નિવેદન માટે બોલાવી અને કદાચ ડરાવા દબાવવાની વાત થઈ રહી હોય એટલે બેન અત્યારે સામે આવતા નથી. પણ અમે 100% પ્રયત્ન કરીશું. આ વિષયને અગર કોર્ટ સુધી લઈ જવો પડે તો પણ જઈશું. બેને જે આક્ષેપો કર્યા છે, જે ફરિયાદ, જો બેન ખાલી આક્ષેપો કર્યા હોત ને તો આપણે એ વિષયમાં બહુ ન પડત. પણ જ્યારે એમને લેખિત ફરિયાદ આપી છે અને પોલીસે એમનું નિવેદન લેવા બોલાયા છે ત્યારે આ વાત ગંભીર બની જાય છે. આ વાત સામાન્ય સોશિયલ મીડિયાના વિડીયો પૂરતી રહેતી નથી. તમારું બી એક મહિલા સાથે કોઈ મહિલા કહે છે કે અતુલભાઈ મારી જોડે આવું કહી ગયા અને ઋષિ ભારતીના આશ્રમમાં લઈ ગયા હતા ને આવું બધી વાતો, એ વિડીયોમાં શું સત્ય છે? હવે આમાં એવું છે કે હરિહરાનંદની પોલ ખોલવાનું મેં શરૂ કર્યું. પોલ ખોલવાનું? આ પોલ ખોલવાનું એટલે એની શિષ્યા એક્ટિવ થઈ ગયા અને એમની શિષ્યાએ કોઈ વળી એની પેટા શિષ્યા હોય કે જે બી હોય એમાં મારો ફોટો રાખીને એ બેન એવું બોલે છે કે ભાઈ હું એમને ફરવા લઈ ગયો છું, એમની સાથે મારા સંબંધો છે, એમને સગાઈની નક્કી થઈ ગઈ છે તોય હું એમને સંબંધ રાખવા દબાણ કરું છું. બરાબર? તો વાત એવી છે કે અગર મારે કોઈ લેડીઝ સાથે સંબંધો છે ને તો કમસે કમ હું અઠવાડિયામાં એકાદ વાર તો ફોન કરતો, મહિનામાં એકાદ બે વાર મળવા જતો. તો એ બેન મારો 5 વર્ષનો CDR કઢાવે કે એ બેનને મેં ક્યારે ફોન કર્યો હોય, અથવા તો બેન એવું કે ભાઈ આ જગ્યાએ અતુલભાઈ મને લઈ ગયા હતા તો એ જગ્યાના CCTV અથવા તો હોટલમાં લઈ ગયા તેનું રજીસ્ટર હોય એ ચેક કરાવે. તો આ બધી બાબતો હવે કે મારી પાસે પૈસા પડાયા તો પૈસા એમને મને Google Pay થી આપ્યા, ફોન પે થી આપ્યા, રોકડા આપ્યા કે પછી મારા ખાતામાં ટ્રાન્સફર કર્યા, આ બધી વિગતો એમને સાર્વજનિક કરવી જોઈએ.
અને એ હવે કીર્તિ પટેલ જાણે, કેમ કે કીર્તિ પટેલે એના આઈડી ઉપર આ મૂક્યું છે. એક્ઝેક્ટલી એટલા માટે ચર્ચા શરૂ થઈ એમ. બેન કોણ છે તો હું ઓળખતો નથી. બની શકે કે ભાઈ બેનને કંઈક 5-25 આપવાની લાલચ આપી હોય, પણ હું તો બેનને એવું કહું છું કે બેન, ખરેખર જો મેં તમારી સાથે કંઈક ખોટું કર્યું હોય અને તમે જેવું કહો છો એવું કર્યું હોય ને, તો હું હરિહરાનંદ ભારતી જેવો નથી કે ચૂપ રહું. તમે આક્ષેપ કર્યા છે ને એના બદલા મેં તરત તમને નોટિસ આપી છે અને કાયદેસરની કાર્યવાહી થશે. તમે સાચા હશો તો જે કાયદાકીય છે એ સજા હું ભોગવવા તૈયાર છું, પણ જો તમે ખોટા હશો તો મને બદનામ કર્યો ને એ બાબતની સજા ભોગવવા પણ તમારે તૈયાર રહેવું પડશે. પોલીસ કેસ કરવાના છે? બિલકુલ કરીશ. 3 દિવસની મુદત આપી છે કે 3 દિવસમાં આના પુરાવા મને મોકલો, નહીંતર હું કાયદેસરની કાર્યવાહી કરીશ. આ પહેલી પ્રેસ છે શ્રી હરિહરાનંદને કે હજુ બી આગળ પ્રેસ ચાલુ રાખશે? આ છે ને, આ તો ધર્મયુદ્ધ છે. ધર્મયુદ્ધ? હા. અને આવા લોકો વિરુદ્ધ આ તો આપણી પાસે હાલ બહાર આવેલી વસ્તુ છે. કદાચ તપાસ થાય પછી બીજું ઘણું બધું આવશે. જેમ ભૂતકાળમાં એવું થયું કે ભાઈ એક આરોપી એક જણનું ચીટિંગ કરતા પકડાય અને ભાઈ પકડાય એટલે 50 જણા આવે કે ભાઈ મારું ચીટિંગ થયું. એટલે આ તો એક બેન આવી બહાર. હવે એ બેન આક્ષેપ એવું કે છે અનેક બહેનો સાથે આવું કર્યું છે. તો બની શકે કે જેમ આસારામના કેસમાં એક કેસ થયો પછી અનેક બહેનો બહાર આવી, એમ કદાચ આ કેસ દાખલ અમરેલી પોલીસ કરશે. તો મને વિશ્વાસ છે, જેમ બેન કહે છે કે બેન આશ્રમમાં રહ્યા, એમને ખબર છે કે આશ્રમમાં શું શું થતું હતું, તો અનેક બહેનો બહાર આવશે એવું મને લાગી રહ્યું છે. સ્વાભાવિક છે કે જે રીતે અતુલભાઈએ પોતાની વાત મૂકી છે, એમણે સ્પષ્ટપણે કહ્યું છે કે આ ધર્મયુદ્ધ છે. એમના ઉપર પણ આરોપો લાગ્યા છે, તેને લઈને પણ તે પોલીસ કેસ કરવાના છે. પણ એટલી વાત જરૂર છે કે આગામી દિવસોમાં આ જે લડાઈ છે એ વધુ ઉગ્ર બનવાની છે. સહયોગી નિરાલી મેરિયા સાથે અનિલ પટેલ, જૂનાગઢ.